સાવલી ગામે મોટી સંખ્યામાં જાનૈયાઓ ઉમટ્યા હતા, જ્યાં ડીજેના તાલે બગ્ગી પર સવાર થઈ વરરાજા લગ્ન સ્થળે પહોંચ્યા. મહાનુભાવોના આગમનના કારણે જિલ્લા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત હતો. સતત 10મા સમૂહ લગ્નનું આયોજન મહેન્દ્ર જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું હતું. સમગ્ર ગુજરાતમાંથી યુવક યુવતીઓએ લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. લગ્ન એટલે નવા જીવનની શરૂઆત, અને અહીંયા શરૂઆત જ્યારે થતી હોય છે ત્યારે પ્રેમ, સમર્પણ, લાગણી અને સમજદારીથી થતી હોય છે. અને એવા જ લગ્ન જીવનમાં આજે સાવલી ગામના 900 દંપતીઓ જે છે એ બંધાવાના છે. જી હા, સાવલી ગામે દર વર્ષે છેલ્લા 10 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થાય છે, અને આ સમૂહ લગ્નનું આયોજન ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા કરવામાં આવે છે. કેતનભાઈ એ મારા નાના ભાઈ છે, અને જ્યારથી પપ્પાના માટે એમને આ જન્મદિવસ નિમિત્તે આ જે ચાલુ કર્યું છે, એમને પપ્પાની ઈચ્છા ખાલી હતી કે એમ હું આવી રીતે 11 છોકરીઓને કન્યાદાન આપીશ, પણ કેતનભાઈએ કહે ને બાપ કરતાં બેટો સવાયો નીકળે, તો મારા પપ્પાના સપના એમને સાકાર કર્યા અને ખૂબ 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 આગળ એને પ્રગતિ કરી. એને કુટુંબના દરેક સભ્યને સાચવ્યા, એને ગામના જિલ્લાના બધા જ એને દરેક સભ્યને એને સાચવ્યા અને એને ખૂબ પ્રગતિ કરી. અને આ લગ્ન સમારંભ જ્યારે અમે એની શરૂઆત કરીએ છીએ તો અમારા ગુરુજીના આશીર્વાદ લઈને, માતાજીના આશીર્વાદ મમ્મી એ લોકોના લઈને, અને અમે જાતે ખરીદીમાં જઈએ છીએ અને જાતે નાનામાં નાની વસ્તુનું ગાઈડન્સ મારા મધર, મારા મમ્મી કરતા હોય છે, અને મારી બંને ભાભી અને અમારા કુટુંબ પરિવાર, અમારા તાલુકાના બધા જ જે અમારા ટીમ છે, જે યંગસ્ટર જે અમારું બધું, અને બધા જ અમને ખૂબ કિચન ડિપાર્ટમેન્ટ જુઓ, ત્યાં કોઈને કંઈ કહેવું નથી પડતું. દરેક અમારું બધું અમારું કુટુંબ જ છે, અમારું ફેમિલી છે, અને એ લોકો અમને ખૂબ સારી રીતથી અમને મદદ કરે છે, અને ભગવાનના આશીર્વાદ એનાથી આ બધું અમે કરી શકીએ છીએ, અને વડીલોના આશીર્વાદ. બાકી આ કાર્ય કરવું ખૂબ અઘરું છે, અને મારા ભાઈને આવી પ્રેરણા કુદરત જ આપે છે, એટલે અમે ખૂબ નસીબદાર છીએ. મારી સાથે અત્યારે એમના ડોટર, કેતનભાઈના ડોટર છે હાજર, વૃંદાલીબેન. વૃંદાલીબેન, કેવું ફીલ થઈ રહ્યું છે જ્યારે તમારા પપ્પા લગભગ 900 છોકરીઓના કન્યાદાન કરી રહ્યા હોય ત્યારે? બહુ જ ખુશી થઈ રહી છે, અને મારા પપ્પા ખાલી મારા પપ્પા છે જ નહીં, અહીંયાના તાલુકાના જેટલી બી દીકરીઓ છે, તાલુકાની બધા બહારની દીકરીઓના બી મારા પપ્પા છે, મારી મમ્મી એમના મમ્મી છે, તો એ જાણીને જ બહુ ખુશી થાય છે. અને આમ તો અમે બી અહીંયા પાર્ટિસિપેટ જ કરી રહ્યા છીએ, એવું નહીં કે અમે કરીએ છીએ, કેમ કે આ બહુ મોટું કાર્ય છે જ્યારે બધા સ્વયંસેવકો જોડાય, અને આ એક સાવલી તાલુકાનો પ્રસંગ જેવું લાગે છે. તાલુકાના બધા જ લોકો પ્રેમથી અહીંયા અમારી સાથે પાર્ટિસિપેટ કરવા આવી જાય છે, જેને જે કામ મળે ને એ કરવા લાગે છે. એટલે અને આમ એવું ડિફિકલ્ટ બી નથી લાગતું. આમ તો જ્યારે પબ્લિક જોઈએ તો એ થોડું વધારે લાગે કે આટલા બધા લોકો પણ એડજસ્ટ થઈ જાય છે, મેનેજ થઈ જાય, બધું જાતે જ ચાલી રહ્યું છે. આજે અહીંયાથી કેતનભાઈએ એમના પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે 890 નવયુગલોને એમના લગ્ન જીવન નિમિત્તે આ 10મો સમૂહ લગ્નોત્સવ યોજ્યો છે, અને એમની દિલની ઈચ્છા પણ છે કે જીવે ત્યાં સુધી આવા સમૂહ લગ્નોત્સવ એ કરતા રહે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આ ઈચ્છા ભગવાન પૂરી કરાવે. આજે જે નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે, એ બધા જ નવયુગલોને લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ વિના મૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં આજે સમાજના વિવિધ વર્ગો
જ્ઞાતિઓના 1 2 નહીં પણ 890 આપણે બધાએ જોયા છે કે આપણે ત્યાં આગળ કોઈ એક પ્રસંગ કરતા હોય તો એની અંદર મહિનાઓથી આપણે એની તૈયારી કરતા હોય અને 890 યુગલો માટેની વ્યવસ્થા કરવી અને એમાંય ગરમી આજે તો જોર પકડ્યું છે બરોબર, અને એ ગરમીની અંદર આ વ્યવસ્થા કરવી એ ખરેખર કેતનભાઈ અને એમની ટીમ એના માટે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. બધા જ સમાજને સાથે સામાજિક સમરસતાનું પણ આ એક મોટું ઉદાહરણ છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા સામાજિક સમરસતા અને સાથે સાથે સૌના સાથ સૌના વિકાસનો આપણને વિકાસ મંત્ર એમણે આપ્યો છે. આ સેવા મંત્રને એક જનપ્રતિનિધિ તરીકે સાકાર કરનાર શ્રી કેતનભાઈ ખરેખર જેને કહી શકાય કે ખૂબ કઠિન કામ, પૈસા તો લાગે પણ આ ખૂબ કઠિન કામ એ કરી રહ્યા છે. દર વર્ષે એમનો આગ્રહ હોય છે કે તમે આવો જ, અને મને જો તમે દિલથી પૂછો તો મને પણ એવું લાગે કે જો આટલી મહેનત કરતા હોય અને આટલા પરિવારો માટેની વ્યવસ્થા ઊભી કરતા હોય તો મારે ગમે તે રીતે ત્યાં પહોંચવું જોઈએ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો, ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અંતરમનથી અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. એક સમૂહ લગ્ન કરવા અને એ સમૂહ લગ્નમાં 850થી વધારે નવયુગલોને આજે જીવનનો નવા દિવસો એટલે કે આજથી એમને લગ્ન ગ્રંથિમાં જ્યારે જોડાઈ રહ્યા છે, 850થી વધારે લોકોના સમૂહ લગ્ન કરવા એ કોઈ નાની સૂની વાત નથી ભાઈ. મહિનાઓની મહેનત અને હજારોની ટીમ હું જોઉં છું છેલ્લા અનેક દિવસોથી. કેતનભાઈ આ તમામ પરિવારજનો સારી રીતે લગ્ન માની શકે તે માટે પોતે ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામગીરી કરી રહ્યા છે. તે બદલ બી એમની આખી ટીમને અભિનંદન. તમને કેતનભાઈ આખા રાજ્યના નાગરિકોના અભિનંદન તો મળે જ છે આજે આટલા મોટા કાર્યક્રમ માટે, પણ આ 850થી વધારે નવયુગલના માતા પિતાઓના તમને અંતરમનના જે આશીર્વાદ મળશે તેનાથી વધુ કંઈ હોઈ જ ના શકે. ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવી તરત તમે વર્ષ સુધી પ્રજા સમાજ અને લોકોના વધુમાં વધુ સામાજિક કામ કરતા રહો તેવી શુભકામનાઓ. આ કામ સહેલું નથી હોતું. નાની નાની વાતમાં ખામી રહી જાય ને તો પણ ટીકા થતી હોય છે. આયોજન કરવું એમાં મહેનત, પૈસો, ખર્ચ, સમય આ બધું તો થાય, પરંતુ નાનકડી પણ ત્રુટિ રહેતી હોય ને તો પણ આ ખામી રહી ગઈ એવું લાગતું હોય છે. પરંતુ આ બધાની અંદર સુપારું કરીને સુપેરે આ કામને પાર પાડવું. કેતનભાઈ અહીંયા આગળ એમની ટીમ છે ને આખી, એ કેતનભાઈની એમની ખૂબ સરસ હશે. એટલે પૂરી ટીમને હૃદયથી અભિનંદન. કેતનભાઈ બહુ મોટું કામ છે. નહીતર આવા મોટા પ્રસંગની અંદર તો સાસ કંઈક ગરમ આવી ગઈ ને તો બોલે કે આ થોડું હતું, સાસ ના આવી, નહીતર બીજું બધું બરાબર હતું. પરંતુ આ કરવા બેસીએ ને ત્યારે ધ્યાન ઉપર આવે કે આ કામ નાનું નથી. કેટલા દિવસના કેટલાય લોકોના ઉજાગરા, કેટલું પ્લાનિંગ, કેટલા લોકોને જોડવા, અદ્ભુત કામ છે. અને સુપેરું જ્યારે ઘરે શાંતિથી બધા પહોંચી જાય એટલે આયોજક કેતનભાઈ અને એમની આખી ટીમને હૃદયથી ટાઢક થાય. જેને પોતાની દીકરીને વળાવી હોય અને બાપને જેવી ટાઢક થાય ને એવી ટાઢક હું માનું છું કે આ પ્રસંગ સફળ થયા પછી જીતુભાઈ કેતનભાઈની ને બધાની હશે. એટલે આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ.
આપણે જ્યારે લગ્ન જીવનમાં આપણી આસપાસના લોકો જ્યારે બંધાતા હોય અથવા આપણે પણ ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યા પર કોઈક પ્રસંગ એવો માણ્યો જ છે. અને પેલું કહેવાય કે લગ્ન જીવનની શરૂઆત થાય એટલે બંને ફક્ત ભારત દેશમાં બે વ્યક્તિ લગ્ન નથી કરતા, બે પરિવાર લગ્ન કરે છે. અને ત્યારે પ્રેમ, આદર્શ, સન્માન અને સમજ સાથે એકબીજાને સ્વીકારે છે. અને એવા આજે 900 દંપતીઓ, લગભગ 900 દંપતીઓ જેટલા જે છે એ આ લગ્નના તાતણે બંધાયા છે. અને એ જે ઇનિશિયેટિવ એવરી યર, દર વર્ષે લેવામાં આવે છે, એ વ્યક્તિ આજે આપણી સાથે છે, ધારાસભ્ય કેતનભાઈ. તમે શું આજના દિવસ વિશે થોડી વાત કરી? આજનો દિવસ ખરેખર મારા માટે મારા જીવનનો એક એવો દિવસ છે કે જે દિવસે મારા પરમ પૂજ્ય સ્વર્ગસ્થ પિતાશ્રી મહેન્દ્રભાઈ જસભાઈ નામદારનો જન્મદિવસ છે. મારા પિતાશ્રી મારા માટે ભગવાન તુલ્ય છે, એટલે ભગવાન જ સમજું છું. મેં તો ભગવાનને જોયા નથી, પણ મારા માતા પિતામાં જ મારા ભગવાન જોયા છે. પણ જ્યારે એમને ફર્સ્ટ ટાઈમ મારી મમ્મીના જન્મદિવસ વખતે ખાલી આમ હસતા મૌખિક આમ ખાલી કહેવાય ને કે ભાઈ તો એકદમ હૃદયથી ખાલી કે ભાઈ કોમેન્ટ પાસ કરી હતી કે ભાઈ મમ્મીનો જન્મદિવસ લોકોને યાદ છે, પણ મારો જન્મદિવસ તમને લોકોને યાદ મારો જન્મદિવસ કોઈ ઉજવ્યો નથી, મમ્મીનો જન્મદિવસ તમે ઉજવ્યો છે. એ ખાલી મમ્મીને સારું લગાડવા અને બધાને હસાવવા માટે આ વાત કરી હતી. ત્યારે પપ્પા સ્વર્ગસ્થ થયા ત્યારે પછી એમની પહેલી પુણ્યતિથિ આવી. પછી જ્યારે એમનો જન્મદિવસ આવ્યો ત્યારે મને આ વિચાર આવ્યો હતો કે પપ્પાનો જન્મદિવસ કઈ રીતે ઉજવીએ તો એમને આનંદ થાય અને સમાજ ઉપયોગી પણ કંઈક કાર્ય થાય. ત્યારે મને આ વિચાર આવ્યો હતો કે હું કદાચ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવ પરમ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ અને ગિરિનાથ દાદા અને જગદીશગીરી બાપજીના આશીર્વાદથી આ કાર્ય જો મારા હાથે થાય તો મારા પિતાશ્રીને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે અને સમાજમાં પણ કંઈક થયું આપણા હાથે એવું કંઈક આપણને અભિભૂતિ થશે. પછી જ્યારે 2011માં પરમ પૂજ્ય સ્વામીજી દાદાની અને ગિરિનાથ દાદાની અસીમ કૃપાથી અમારા એ વખતે જગદીશગીરી બાપજીએ મને આશીર્વાદ આપ્યા હતા કે સદાય સારા કાર્યની અંદર અમારા સ્વામીજી કહેતા હતા કે સત્ય સંકલ્પનો દાતા ભગવાન, સારા કાર્યની અંદર હંમેશા ભગવાનના આશીર્વાદ રહ્યા જ છે અને સંકલ્પ તમારો સાચો હોય તો ઈશ્વર જ પાર પાડે છે. ત્યારે એવું કહ્યું હતું કે તું જા અને આ કાર્ય કર અને દરેક સારા કાર્યમાં અમે તારી સાથે છે. ત્યાર પછી ના ભૂતો ના ભવિષ્યથી મને એવું લાગે છે કે કદાચ આ હું જીવું ત્યાં સુધી ના મારી પછી પણ મારી પેઢી આવા કાર્ય કરે એવી હું આ પ્રસંગે ભગવાન અને પ્રજા સાથે અને દરેક વડીલો સાથે હું આ આશીર્વાદ માગીશ કે આ કાર્ય કરવાની અમને વારંવાર તક આપે. પણ આમ કહેવાય કે 11 દીકરીના લગ્ન કે 21 દીકરીના લગ્ન, આવો એક વિચાર આવવો એ જ આમ તો બહુ મોટી વાત છે. પણ ત્યાંથી શરૂ કરીને આજે 10 વર્ષ તમે આ કાર્યને પૂરા કર્યા છે ને આજે 900 દીકરીઓ જે છે એમના પિતા તરીકેની જવાબદારી તમે નિભાવી છે. તો આટલો મોટો પ્રસંગ જ્યારે થયો છે, આટલા લોકો અને જાહેર આમંત્રણ બધાને મળેલું છે અહીંયા, તો આ કેટલું અઘરું પડ્યું તમારા માટે અને તમારી ટીમ માટે? આપણે કહું છું કે આ સ્વયં અમારા પરમ પૂજ્ય સ્વામીજીની અસીમ કૃપાથી એમનું જ નિર્માણ છે. હું નિમિત્ત છું. ત્યારે મેં આ મગજ સાઈડ પર મૂકી દીધું છે. મારું મગજ હું આમાં ચલાવતો જ નથી. હું તો માત્ર ને માત્ર એક જશ લઉં છું. મારી ટીમ પણ રાત દિવસ મહેનત કરીને આ કાર્યને સફળતા અપાવે છે. ભગવાન એમને પણ ખૂબ શક્તિ આપે છે. અને આવા જે એક યજ્ઞ કહેવાય એવા યજ્ઞ જેવા પ્રસંગની અંદર અમે બધા જ નિમિત્ત બનીએ છીએ. પણ મેં કહ્યું ને આપણે આ જે 900, 700, ગઈ વખતે 700 હતા, 500, 550 આ બધી વસ્તુને અમે આંકડાકીય એમાં પડતા જ નથી. આપણે નક્કી કરેલા તારીખ દરમિયાન જે પણ દીકરીનું અહીંયા લખેલું હશે અને અમને કદાચ એના આશીર્વાદ પણ મળવાના હશે અને આ નસીબ કદાચ અમારું હશે ને અમારું જ કહેવાય કે જો અમારી ત્યાં આવી રીતે આ પ્રસંગનો એ લાભ લે ને અમને આ લાભ આપે તો ખરેખર અમારું નસીબ કહેવાય. એટલે મગજ નથી ચલાવતો. હું માત્ર બાપજીની કૃપાથી જ આની ક્રેડિટ લઉં છું અને મને ખબર છે તે લગીન કે આની અંદર કોઈ જ રોલ મારો કંઈ ખાસ છે નહીં. અચ્છા, છતાં એક વ્યવસ્થાના દ્રષ્ટિએ જે પણ અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે આરોગ્ય પણ અત્યારે
કહેવાય ને કે તરત જ ઊભા છે કે કંઈ પણ કોઈ જગ્યા પર થાય. મેં જાતે અનુભવેલું કે 5 થી 7 એવા લોકોને ટીમ જે છે એ મદદ કરી રહી હતી. તો એના વિશે થોડી વાત. હું આપને કહું કે અત્યારે બધી જરૂરિયાતવાળી સુવિધાઓ તો રાખવી જ પડે. ફાયર સેફ્ટી હોય અને આરોગ્યની ટીમ પણ સ્ટેન્ડ બાય હોય, 108 પણ આપણે રાખીએ છીએ. બધી જ વસ્તુની સુવિધારૂપ રાખીએ છીએ. પણ ભગવાનની દયાથી આજ દિવસ સુધી કોઈનો વાર વાંકો નથી થયો. અને મેં કહ્યું કે લાખોની સંખ્યામાં જ્યારે લોકો ભેગા થતા હોય, સમગ્ર ગુજરાતમાંથી લોકો જ્યારે આવતા હોય, આ તો ન ભૂતો ના ભવિષ્ય. તેની વાત હું તમને કહું ને કે બેન, ખરેખર કહેવા ખાતર કે આપની સાથે વાતચીત કરવા ખાતર નહીં, હું જાતે એના માટે શું બોલું ને એ મારા માટે શબ્દ. એટલે એ તો તમને મારે મળવાનો એક જે સમય છે એ આજે મને પહેલી વખતે મોકો મળ્યો. પણ ઘણી વખત તમારા વિશે એવું સાંભળેલું પણ છે કે રસ્તા પર ચાલતું કોઈક વ્યક્તિ કદાચ બીમાર પણ હોય કે એને લાગતું હોય કે કદાચ પડી ગયા હોય તો પણ તમે ત્યાં ઊભા રહો છો. એવું અમે જાતે સાંભળેલું છે. હું તમને કહું છું ને કે હું જ્યારે ધારાસભ્ય તરીકેની મારી જવાબદારી મને મળી, કે જ્યારે મારા જીવનના 46 વર્ષ પૂરા કરીને 47મા વર્ષમાં મારો પ્રવેશ છે, ત્યારે હું જ્યારથી સમજનો છું ત્યારથી અત્યાર સુધી આ સાવલી અમારા પરમ પૂજ્ય સ્વામીજીનું ધામ છે, બરાબર. આ સાવલી સ્વામીજીના નામથી ઓળખાય છે. સ્વામીજીએ આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી અને આ તાલુકાને, આ ગામને આપવામાં કશું જ બાકી નથી રાખ્યું. અને કદાચ કોઈ જગ્યા પર એમનું નામનું પણ કોઈ જગ્યા પર ઉપયોગ નથી થયો, એમને લખાયું પણ નથી કોઈ જગ્યા પર, એમને માથે નથી લીધું. એમને બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી અને સરકારને ₹1 ટોકનમાં સમર્પિત કર્યું છે. તો જ્યારે મારા ગુરુજી આવા હોય, હવે એના માટે તો મારે કશું વિચાર, હું નસીબદાર છું કે સાવલીમાં મારો જન્મ થયો. મારી માની ભક્તિ, મારા બાપાના કર્મ અને મારા મા બાપના સંસ્કાર, અને હું આ જગ્યા પર જન્મીને સ્વામીજીની ભક્તિમાં તલ્લીન, ભક્તિ તો ના કહેવાય, ખરેખર તો હું એવો ભગત નથી, પણ ખરેખર એક કહું ને કે એક કૃપા દ્રષ્ટિ એની કાયમી મારા ને મારા પરિવાર ને મારા વિસ્તાર પર હોય છે, તો હું કહું ચોક્કસ. એક અંગત વાત હું આજે પૂછીશ. આજે જ મેં જોયું કે કિરણબેન જે છે એમના લગ્ન પણ સમૂહ લગ્નમાં સાથે જ થયા છે. તો કિરણબેન વિશે તમારા થોડા, તમે જે પણ વાત કરી શકો. મેં અમને કહ્યું એવું કે કિરણ દીકરી મારી હવે આ મારા ગયા જન્મના લેનદેન. જ્યારે કિરણની વાત મારા સુધી પહોંચી અને હું કિરણને અહીંયા મારી સાથે લાવ્યો, મારા પરિવારના જોડે એવી ઉછરીને મોટી થઈ, મેં કહ્યું કે આ બધું વિચારવા જેવું નથી. હું શું કહું ને શું ના કહું એ મને ખ્યાલ નથી આવતો. હવે આ કિરણ મોટી પણ થઈ ગઈ, કિરણના આજે લગ્ન પણ થઈ ગયા. કિરણને ભગવાન કરે સારું ઘર, બહુ ખૂબ સારું ઘર મળ્યું છે, સારો દીકરો પણ મળ્યો છે અને એ ખૂબ સુખી થાય. પણ મેં બેન કહ્યું ને કે આ બધું જ રિમોટ કંટ્રોલથી ઉપરથી ચાલતું હોય છે. આપણે બધા જ આની અંદર ખાલી નિમિત્ત છે. ભગવાનની કૃપા તમારા પર હોય તો તમારું દરેક વસ્તુ સારું સારું ને સારું જ દેખાય છે, એવું મને અનુભૂતિ પણ થાય છે. ને આ બોલવા ખાતર નહીં, મેં જ્યારે અત્યાર સુધીમાં જ્યારે પણ સફળ થયો છું તો મેં તો કહ્યું બાપજીની કૃપા છે. અને બાપજીનું વાક્ય કે સત્ય સંકલ્પનો દાતા ભગવાન, તમારો સંકલ્પ સાચો હશે તો ઈશ્વર તમને પાર પાડી આપશે. અને 100% હું આમાંથી બધી જ વસ્તુમાં એવું જ વિચારું છું કે ભલે આટલી બધી ક્રેડિટ મને કાયમ મળતી હોય, પણ એટલા ક્રેડિટને તો લાયક નથી કે જેટલી મને મળે છે. ખરેખર ભગવાને મને ખૂબ મોટો કામથી ને કાર્યથી બનાવે છે. હું એનો જેટલો આભાર માનું એટલો ઓછો છું. આમ કહી શકીએ કે આ તો તમારું હિન્દીમાં કહેવાય કે આ તો બળપ્પન છે, પણ ખરેખર આટલું મોટું કાર્ય અને દર વર્ષે અને આટલા જ લોકો કાર્યરત હોય એ ખૂબ મોટી વાત છે. અને એ અઘરું પણ એટલું જ છે. જો એક વખત આપણા ઘરના લગ્ન પ્રસંગ પતે તો આપણને થાય કે હાશ, હવે બધા જ સુખ શાંતિથી પત્યા. પણ અહીંયા દર વર્ષે આટલા પરિવાર લગ્ન કરે છે એક સાથે. થેન્ક યુ સો મચ ગુજરાત ફર્સ્ટ સાથે આ ઇન્ટરવ્યૂ કરવા બદલ. મારા કાકા આજ સુધી મને રાખી, એના માટે બહુ જ ભગવાનનો શુક્ર, ધન્યવાદ છે કે મને આવા ઘરમાં રાખી. એ માટે મેં ભગવાનને જેટલી પ્રાર્થના કરું એટલું ઓછું છે. બસ કોઈ દિવસ વિચાર્યું બી નહોતું કે આટલું સારું ઘર મળશે મને, આટલા બધા પ્રેમ કરવાવાળા માણસો, બધા ઘરના પરિવાર મળશે. એના માટે બહુ મેં ગમે તેટલું કહું ને એમ ઓછું છે. બસ મારા કાકાની અને મારા ઘર પરિવારનું
બધાની તબિયત સારી રાખે, ભગવાન બધાને બસ આવા જ ખુશ રાખે અને હંમેશા બસ આવા જ મારા કાકાના હાથે અને આ ઘરના માણસોના હાથે કાર્યો કરાવતા રહે. અમને ખૂબ આનંદ થાય છે, હૈયે આનંદ થાય છે કે આટલો વિરાટ સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે સ્વામી દાદાના આશીર્વાદથી, અને આટલી બધા નવદંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે, તો ભગવાન એમના પર ખૂબ આશીર્વાદ વરસાવે અને દરેક નવદંપતી સુખી થાય અને બધી રીતે સુખી થાય, શરીરે સ્વસ્થ રહે એવી પ્રાર્થના કરીએ છીએ. અને અમારી દીકરી કિરણ અને રાકેશ કુમારને પણ અમારી દીકરી છે એને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ, એમનો લગ્ન સંસાર સુખી રહે અને બાપજી ગુરુજીના આશીર્વાદ હંમેશા એમની પર વરસતા રહે, સુખી ને સ્વસ્થ રહે. આ શુભ કાર્યમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એમએલએ થરાદ શંકરભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા. જ્યારે લગ્ન જીવનની વાત આવે ત્યારે ફક્ત એક જ ધર્મ નહીં, અહીંયા સર્વ ધર્મ એક સમાન અને અહીંયા નિકાહ પડવામાં પણ આવે છે. આજે 4 નવદંપતિ એવા છે કે જેમણે આજે નિકાહ પડ્યા છે અહીંયા, અને તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે જેટલા પણ નવદંપતિઓ છે. આજનો વિરાટ સમૂહ સાદી સર્વનાથી કેતનભાઈ ઇનામદાર તરફથી, એમના પિતાશ્રીના ટ્રસ્ટ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ટ્રસ્ટ તરફથી જે 10મો સમૂહ લગ્ન છે. આ એક અનુભવ એવો છે કે અમારા જીવનમાં અમને એવું લાગે છે કે ભાઈ જે કામ કરે છે એની સાથે સાથે અમે પણ પુણ્ય કમાઈએ છીએ. એ જેટલી તક અમને એમને મળે છે એટલી તક અમને પણ આપે છે પુણ્ય કમાવાની, અને આ કામ એમનું જીવન અંત સુધી કરતા રહે એવી અમારી દુઆ અને આશીર્વાદ છે. આ સમૂહ લગ્ન ઘણા વર્ષોથી કેતનભાઈ ઇનામદાર તેના પપ્પાના જન્મદિવસ નિમિત્તે રાખે છે. અમારા સૌ મુસ્લિમ ભાઈ બંધુઓ તરફથી તેમના માટે આ જ આશીર્વાદ છે કે માલિક તેમને દિન રાત પ્રગતિ નસર શિખરો એમને અર્પણ કરે ને તેમના જે પણ કાર્યો છે તેનો બદલો તેમને મળે. એક લગ્ન કરવામાં એક પરિવાર હેરાન પરેશાન થઈ જાય છે, તેની સામે આજે 888 નવયુગલો નવદંપતીઓએ ફેરા લીધા, મુસલમાનોએ નિકાહ કર્યા. તે એક સુખદ અવસર છે. તે બદલ અમે સૌ મુસ્લિમ ભાઈ બંધુઓ તેમને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવીએ છીએ.